ક્રાઇમ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। તારીખ 18/8/2024ના રાત્રિના 9:30 વાગ્યાના સમયે ડીસા પાલનપુર હાઈવે નજીક કુશકલ બસ સ્ટેશન નજીક રસ્તેથી પસાર થતા યુવકને અજાણ્યા ઈસમે ઊંઘમાં ખલેલ પડતા માથામાં માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને ફરાર થઈ ગયો હતો। ત્યારે આ હત્યાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો। સમગ્ર હત્યાના બનાવની જો વાત કરીએ તો થોડા દિવસ પહેલા આરોપી ઈશ્વરભાઈ શંકરજી જાતે માજી રાણા ધંધો ભંગાર વીણવાનો હાલ રહે ડીસા નહેરુનગર ટેકરાવાળો કુશકલ બસ સ્ટેશનમાં જમવા બેઠેલ અને જમ્યા બાદ બસ સ્ટેશનમાં આરામ કરતો હતો। તે દરમિયાન રોડની સામેથી બાજુ ત્રણેક માણસો ઉતાવળે અવાજે વાતચીત કરતા આવતા હતા। તે દરમિયાન આરોપી કુશકલ બસ સ્ટેશનમાં આરામ કરતો હતો। તેણે આરામ કરવામાં અડચણરૂપ થતા ત્યારે આરોપીએ ગુસ્સેથી રોડની સામેની બાજુએ જઈ રોડની સાઈડમાં ડિવાઈડર ઉપર લગાવેલ પાટા જેવી ચમકતી વસ્તુ તોડીને તે ત્રણ માણસોને માર મારતા એક વ્યક્તિ ભાગી ગયેલ અને બે માણસો ત્યાં પડી ગયેલ, જેમાં એક માણસને આરોપીએ માથાના ભાગે વારંવાર ફટકા મારી મોત નિપજાવ્યું હતું, જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। ત્યારે પરપ્રાંતીય મજૂર દીપક કુમાર ઉર્ફે સોનુકુમાર પરમેશ્વર લોઢી રહે સુલતાનપુરા પોસ્ટ ભાવનગર જિલ્લો ઉન્નાવ ઉત્તર પ્રદેશ વાળાને માથાના ભાગે ઈજાઓ કરી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુ હાઈવે ઉપર સીસીટીવી ફૂટેજ ચેક કરી તેમજ બનાવ સમય દરમિયાન પસાર થયેલ માણસો તથા વાહનો વેરીફાઈ કરી વાહન ચાલક તેમજ શકમંદ ઇસમોની સઘન પૂછપરછ કરતા બનાવવાળી જગ્યાએ આરોપી ઊંઘ્યો હતો તેવું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી। પાલનપુર ડીવાયએસપી જિગ્નેશ ગામિત, પાલનપુર એલસીબી તેમજ ગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે હત્યા કરનાર આરોપીને મહેસાણાના મોટી દાઉ બસ સ્ટેશન નજીકથી ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો। આરોપી સાયકો કિલર હતો। તેની બાજુમાં કોઈ અવાજ કરે તો તેને સહન થતું નહોતું અને અગાઉ પણ આ આરોપી જેલમાં રહી ચૂક્યો છે। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અગાઉ હત્યા અને મારામારીના ગુનાઓ કર્યા હતા અને તેમાં પણ પકડાઈ ગયેલ અને જેલમાં પણ જઈ આવ્યો હતો। પોલીસે આરોપીનો ગુનાહિત ઇતિહાસ બાબતે પૂછપરછ કરતા 4 વર્ષ પહેલા પાલનપુર અમદાવાદ હાઈવે રોડ ઉપર એસબીપુરા પાટિયા નજીક પોતે જે જગ્યાએ મજૂરી કામ કરતો તે જગ્યાએ તેનું કામ બીજો માણસ કરવા આવતા આરોપીએ ને ગુસ્સો આવતા પ્રવીણભાઈ પરમાર નામના માણસને છરી વડે ડાબા ખભા ઉપર તથા જમણી આંખના ભાગે છરી વડે ઘા કર્યા હતા, જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે ગુનાના પોલીસે પકડી લેતા લાંબો સમય જેલમાં રહ્યો હતો। જ્યારે 15 મહિના પહેલા ડીસા બટાકા સર્કલ નજીક હાઈવે પુલ નીચે આરોપી તથા તેની સાથેનો બીજો એક માણસ શ્રવણભાઈ રાવળ રાત્રિના સમયે સૂતેલ હતા। તે દરમિયાન શ્રવણભાઈ રાવળ ઉતાવળા અવાજે બબડતો હોય, જેથી આરોપી ચીડાઈ ગયેલ અને ઉશ્કેરાઈ જઈ લાકડી વડે તેના મોઢા ઉપર અને માથામાં ઈજાઓ કરી હત્યા કરેલ, જે બાબતે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો। જે ગુનાના કામે પોલીસે પકડી પાડ્યો હતો અને લાંબો સમય જેલમાં રહ્યો હતો। પકડાયેલ આરોપી હાઈવે રોડ ઉપર રોડની સાઈડમાં પડેલ પ્લાસ્ટિક તેમજ ભંગાર વીણવાનો ધંધો કરતો અને રાત્રિના સમયે હાઈવે રોડ ઉપર આવેલ બસ સ્ટેશનમાં એકાંતવાળી જગ્યાએ રોકાતો અને તેને રોકાવાની જગ્યાએ તેમજ ધંધાવાળી જગ્યાઓએ તેને ખલેલ પહોંચાડતા ઈસમો ઉપર ચીડાઈને અને ઉશ્કેરાઈ જઈ હથિયારથી હુમલા કરી માથાના ભાગે ઈજાઓએ કરી હત્યા કરવાની મોડસ એપ્રેન્ડન્સી ધરાવે છે। સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રક્ષાબંધનના આગલા દિવસે આગલી રાત્રે એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં એક પરપ્રાંતીય ઈસમની અમને સૌપ્રથમ ડેડ બોડી મળી હતી। સૌપ્રથમ જોતા અમને એવું લાગતું હતું કે કદાચ આ એક ફેટલ એક્સિડન્ટ કે અકસ્માત રોડ પર અકસ્માત થયો છે, પરંતુ ગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચંદનસિંહ ઠાકોર અને તેમની ટીમને આ બાબતમાં થોડું શંકાસ્પદ જણાવ્યું હતું કે આ એક એક્સિડન્ટ ન હોય અને કદાચ આમાં કંઈક હત્યાનો કે બીજા કોઈ બનાવ બનવાની શંકા ઉપજેલી હતી। એ બાબતે એમને અલગ અલગ ટીમો બનાવી હતી। બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબ અને રેન્જવાળા શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સૂચનાથી ટોટલ આવી 8 જેટલી ટીમો અમે અલગ અલગ બનાવી હતી, જેમને જે બનાવ બન્યો તેના આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ, તમામ જે હ્યુમન રિસોર્સિસ જેટલા માણસો છે, ચાઇના સ્ટોલ છે કે બીજા અન્ય કોઈ ઈસમો છે કે જ્યાં ત્યાં મજૂરી માટે કે બીજા માટે રોકાયેલા હોય, એ તમામની અલગ અલગ ટીમો દ્વારા પૂછપરછ કરવાની હતી। આ પૂછપરછ દરમિયાન ગઢ પીએસઆઈ
ચંદ્રસિંહ ઠાકોર અને તેની ટીમને જે બનાવ બન્યો હતો એનાથી 200 મીટર અંતરે જે સીસીટીવી ફૂટેજ હતા એમાં જોતા આમાં ક્યાંક જે રોડ જે છે એની બાજુમાં જે કુસ્કલ ગામ છે ત્યાં શંકાસ્પદ રીતે એવું જણાવતું હતું કે આ કંઈક હત્યાનો બનાવ છે. આ બાબતે અમે અન્ય વિસ્તારના અહીંયા ખાસ કરીને આ જે 8 ટીમો જે બનાવી હતી જેમને અલગ અલગ જે સીસીટીવી ફૂટેજમાં અત્યાર સુધીમાં 200થી વધારે સીસીટીવી ફૂટેજ અને આખો જે રોડ છે કુસ્કલથી ગઢ તાલુકાથી ગઢથી જે છે પાલનપુર અને ત્યાંથી સુધી મહેસાણા સુધી આ તમામ રસ્તાઓના તમામ સીસીટીવી ફૂટેજ આમાં ચેક કર્યા હતા. જેમાં એક ઈસમ ખાસ કરીને જેની હાજરી જે જગ્યાએ જણાતી હતી જે ત્યાં નજીકમાં જે હોટલ હતી ત્યાં પાણી પીવા જાય છે અને ઈસમની જે હાજરી શંકાસ્પદ જણાતા તેની અમે વધારે સીસીટીવી એની ચેકિંગ કર્યું હતું. જેમાં જે કુસ્કલ બસ સ્ટેન્ડ છે જ્યાં બનાવ બને છે ત્યાંથી એની સામે જ એક્ઝેક્ટ આ બસ સ્ટેન્ડ આવેલું છે. ત્યાં 100 મીટરનું અંતર છે. ત્યાં જ આ ઈસમની હાજરી જણાતી હતી. એ ઈસમની ખાસ મુવમેન્ટ બનાવ પછી આપને સૌને જણાવતા ખાસ એમાં જે ચંદ્રસિંહ ઠાકોર છે એમને ખાસ એની મુવમેન્ટ બાબતે મિનિટ ટુ મિનિટ આખું એનું મેપિંગ કર્યું હતું કે વ્યક્તિની મુવમેન્ટ ક્યાં સુધી થાય છે. એ વ્યક્તિ બનાવ બન્યાના તરત બાદ પાલનપુર શહેર બાજુ ચાલતા આવ્યો હતો અને ત્યાંથી ચાલતા મહેસાણા બાજુ ગયો હતો. આ બનાવની ગંભીરતા ખાસ ધ્યાનમાં રાખીને જે અલગ અલગ ટીમો બનાવી છે જેમાં ખાસ કરીને જે અમારા પીએસઆઈ છે CF ઠાકોર અને તેમના ડ્રાઈવર PC બેચરભાઈ ઘેમરભાઈ આ જે ખાસ કરીને બનાવના બીજા દિવસે ત્યાં મહેસાણા બાજુ એ બાજુ પણ એક ચેકિંગ કરવા ગયા હતા. જેમાં આ ઈસમ અમને સૌપ્રથમ એવું જણાવતું હતું કે બસ સ્ટેશનમાં રાત્રે રોકાણ કરે છે અને ધ્યાનમાં રાખી તમામ બસ સ્ટેશનો ચેક કરતા હતા. એ દરમિયાન મહેસાણા જોડે મોટી દાવ જે ગામ છે ત્યાં આવો એક ઈસમ મળી આવેલ હતો જેની પૂછપરછ કરતા આ બાબતમાં એને જે ક્રોસ વેરીફાઈ કરતા અને જેને હતો તે બાબતમાં આ ઈસમ પાસેથી અમને જાણવા મળેલું હતું કે એ ગત રાત્રિએ જે રક્ષાબંધનના આગલા દિવસે એ કુસ્કલ જે બસ સ્ટેશન છે ત્યાં રોકાયો હતો અને જે બાબતે તેમને પરપ્રાંતિય જે ઈસમ હતા જે ટોટલ 3 ઈસમો હતા એમના જોડે ઝઘડો એને થયો હતો. જે ખાસ ઘટનાનો જે બનાવ બન્યો હતો એનું જે મૂળ હેતુ હતું કે આ જે 3 ઈસમો ત્યાં વાતચીત કરી હતા જેમાં આ જે વ્યક્તિ જે આરોપી છે ઈશ્વરભાઈ શંકરજી જાતે માજીરાણા ઉંમર વર્ષ 50 અને જે ભંગારનો ધંધો કરે છે એને બસ સ્ટેશનમાં ઊંઘતા ખલેલ પહોંચતી હતી. એટલે એક સાયકો કિલર માનસિકતાના ધ્યાને જોતા કે આ વ્યક્તિના ઉપર ભૂતકાળમાં 3 ગુના દાખલ થયેલા છે. એને આવેગવેશ ત્યાં જઈને 3 ઉપર હુમલો કર્યો હતો જેમાંથી 2 ઈસમો જે પરપ્રાંતીય ઈસમો છે નાસી ગયા હતા. જેમાં જે એક ઈસમ જેનું મરણ થયું છે જેનું નામ છે દીપક કુમાર સોનુકુમાર પરમેશ્વર લોઢી રાજપૂત રહે ઉત્તર પ્રદેશ. જેના માથા પર જે રેડિયમ પટ્ટી જે હાઈવે પર જે ખાસ કરીને રોડનું સાઇન બોર્ડ હોય છે એ રેડિયમ પટ્ટી તોડીને. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં પણ ભારે વરસાદ થયો છે. ત્યારે ભારે વરસાદને કારણે આજે પાલનપુર ગોબરી તળાવનો પાળો તૂટ્યો હતો. ત્યારે ગોબરી તળાવનો એક પાળો તૂટી જતા પાણી વહી ગયું હતું. જે તળાવમાં પાલનપુર શહેરનું ગંદુ પાણી જતું હતું તેમાં આજે ગંદુ પાણી અને વરસાદી પાણી આવતા તળાવનો પાળો તૂટ્યો હતો અને તળાવનું પાણી ખેડૂતોના ખેતરોમાં જતા પાકને નુકસાન થઈ શકે છે તેવી ખેડૂતોમાં આશંકા વર્તાઈ રહી છે. ત્યારે વારંવાર તળાવના પાળા તૂટતા હોય ગંદુ પાણી ખેતરોમાં જતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. તમારે શિલ્પાબેન. ઓકે, આ તળાવ કેટલા વર્ષથી ફૂટે છે? તળાવ 10 વર્ષથી સાહેબ કહું હું 10 વર્ષથી આવ્યું એટલે 10 વર્ષથી હોય પાણી ફૂટે. હર વખત મારા ઘરમાં પાણી ભરાય. ઘઉંના ઢોલ પલળી જાય, છોકરોના કપડાં પલળી જાય, બધું જ પલળી જાય પણ અમે કશું કહેતા નહીં. અમારે 5 કટ્ટા મગફળી વાયેલી હતી બધી બગડી ગઈ. એરંડા વાયા હતા બગડી ગયા. હર સાલ ભેંસો માટે અત્યારે કશું રહેતું નહીં. હવે ભેંસો 4-5 બોધી એમને ચો લઈને જવું અમારે. કઈ પરિસ્થિતિ થાય છે જ્યારે? અમારી પરિસ્થિતિ આ વખત અમને કોઈ ખાવા આપવા બી આવે એમ નહીં એવું થઈ જાય. અમારા છોકરા નાના 5 એમને લઈને ક્યાં જાવું? ઓકે, શું નામ છે તમારું? ચેલાભાઈ જેઠાભાઈ પટેલ. આ તળાવ કેટલા સમયથી ફૂટે છે અને કેવી પરિસ્થિતિ થાય છે? 2004થી ફૂટે. વર્ષો 2 થી 3 વાર એમ સરકારને જણાવીએ પણ સરકાર જવાબ અભળવા તૈયાર નહીં. બરાબર, વારંવાર પાક બગડી જાય, વાયેલું જતું રહે, બાજરો મોટો થઈ જાય, સુકાઈ જાય, બળી જાય, એસિડ જેવું પાણી આવે. મગફળી વાવી ગઈ, બાજરો
40-20-50 બોરી ફરી ગયો. બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12/9/2024 થી તારીખ 18/9/2024 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે, જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં એક્શન પ્લાન અંગે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મીટિંગ યોજાઈ હતી. ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા તથા વાહનો મારફતે આવનાર હોય મેળામાં આવતા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને મેળાની કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોને અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલ છે. થયેલી મીટિંગમાં આ કામગીરી સુનિશ્ચિત ઢબે અને એકબીજાના સંકલનમાં રહીને થાય તે માટે દરેક વિભાગને બનાવેલા એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ત્યારે વિવિધ ગોગા મહારાજના મંદિરમાં હવન અને મહાપ્રસાદનું અને મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજે જિલ્લાના વિવિધ ગોગા મહારાજના સાનિધ્યમાં નાગપંચમીનો તહેવાર નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં ઢુવા રોડ પર આવેલા સાંતા ફાર્મ હાઉસ ખાતે ગોગા મહારાજના મંદિરે લોધા અશ્યા પરિવાર દ્વારા હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ગોગા મહારાજના હવનમાં આહુતિ આપી અને દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો, જેમાં લોધા અસ્યા પરિવારના બાબુભાઈ લોધા, રમેશભાઈ લોધા, ભગવાનભાઈ લોધા, કાંતિલાલ લોધા સહિત સમગ્ર લોધા સમાજના આગેવાનો અને ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પગપાળા યાત્રિકો માટે દર્શન, રહેવા, જમવા માટે પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મેળામાં યાત્રિકોની તમામ પ્રકારની સેવાઓ અને સગવડો સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આજરોજ અંબાજી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ભાદરવી પૂનમિયા સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ હતી, જેમાં ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે શક્તિ અને ભક્તિનો આ પર્વ નિર્વિઘ્ને સુખરૂપ સંપન્ન થાય તે માટે માં જગદંબાને પ્રાર્થના કરી તેમજ વહીવટી તંત્ર સાથે રહી શ્રદ્ધા, સુવિધા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમો ભાદરવી પૂનમનો મેળો રંગે ચંગે ઉજવાય એ માટે સૌનો સાથ અને સહકાર માંગ્યો હતો. હાલની ધર્મપ્રેમી સરકારમાં યાત્રાધામ અને દેવસ્થાનોનો સુંદર વિકાસ થઈ રહ્યો છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકારે 1200 કરોડ રૂપિયા ફાળવ્યા છે. લોકોની આસ્થા અને શ્રદ્ધાને અનુરૂપ શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે એવી વ્યવસ્થાઓ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. અંબાજી મેળાને પગલે હાલમાં વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લાખો લોકોને સુવિધાઓ પૂરી પાડવાની હોય ત્યારે નાના મોટા સંઘર્ષોને ભૂલી જઈ જય અંબે કહી સાથ સહકાર આપવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. વિશ્વના સૌથી મોટા મેળામાં સ્વચ્છતા જાળવવી આપણી ફરજ છે, ત્યારે સ્વચ્છતાને સ્વભાવ બનાવી મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવા સૌને અપીલ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે નદી, તળાવ અને ચેકડેમોના સ્તર પણ નીચે જતા ખેડૂત આલમમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બાલારામ નદીમાં નવા નીર આવ્યા છે. ત્યારે ભારે વરસાદને લઈને બાલારામ નદીમાં નવા નીર આવતા નદી બંને કાંઠે વહેતી થઈ છે અને બાલારામ નદીમાં નવા નીર આવતા ખેડૂતોને ફાયદો થશે. સાથે જ બાલારામ ખાતે બનાવવામાં આવેલ ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં નવનિયુક્ત બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ વાવ ખાતે રાખવામાં આવ્યો હતો. ત્યારે રેલી અને સત્કાર સમારંભમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે હાજરી આપી હતી, જેમાં 1000થી વધારે બાઇક સાથે લોકો રેલીમાં જોડાયા હતા.
ત્યારે વાવ ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરનું વિવિધ અગ્રણીઓ અને કાર્યકરો અને આગેવાનો તથા સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા ભવ્યાતિભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું, જે સત્કાર સમારંભમાં મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. આમ પોતાના જ વિસ્તારમાં સાંસદ ગેનીબેનનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો. પાલનપુરમાં હવામાન વિભાગની આગાહીના પગલે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના પગલે પાલનપુરથી અંબાજી જતા મુખ્ય માર્ગ પર ધનિયાળા ચોકડી નજીક પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે અવારનવાર વરસાદમાં આ ચોકડી પાસે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો જ હશે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં ન આવતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પાલનપુર શહેરમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, ત્યારે પાલનપુરના મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસાદ ચાલુ રહેતા લોકોને અવરજવરમાં પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી. વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જોકે પાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. પાલનપુરમાં આજે વહેલી સવારથી જ વરસાદે માજા મૂકી છે, જેને લઈને પાલનપુરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. પાલનપુરમાં જૂના બસ સ્ટેન્ડમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો વાત કરવામાં આવે આ બસ સ્ટેન્ડની, તો આ બસ સ્ટેન્ડને હમણાં થોડા સમય અગાઉ જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેને લઈને બસ સ્ટેન્ડમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હતા અને તેને જ લઈને મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યારે આજે પણ વહેલી સવારથી જ પડેલા વરસાદના પગલે જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ ગયા હતા. ડીસા શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદની હેલી થઈ રહી હતી, ત્યારે ધીમી ધારે વરસતા વરસાદે અવિરત બેટિંગ ચાલુ રાખતા સાંબેલાધાર વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. સાથે શહેરીજનોમાં પણ ભારે હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે ડીસા શહેરમાં ખાબકેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ડીસામાં આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં અણઆવડત બાંધકામના કારણે સોસાયટીના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે સ્પોર્ટ્સ ક્લબ રોડ ઉપર આવેલા સિલ્વર પાર્ક સોસાયટીના બાજુમાં બિલ્ડરો દ્વારા શોપિંગ સેન્ટર અને સોસાયટીના કામ ચાલુ હોવાના કારણે પુરાણ ન કરાતા આસપાસ રહેતા રહીશોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા, જેમાં બિલ્ડરો દ્વારા બનાવવામાં આવેલ સેફટી દિવાલમાંથી પણ પાણીનો ધોધ બહાર આવતો જોવા મળ્યો હતો. આમ દિવાલને અડીને આવેલા મકાનોને નુકસાન અને ઘરવખરી ચીજ પલળી જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. ત્યારે ડીસામાં સવારથી જ પડી રહેલા વરસાદના કારણે સ્પોર્ટ્સ ક્લબ રોડ ઉપર આવેલા સિલ્વર પાર્ક સોસાયટીમાં બિલ્ડરોના ભોગે સોસાયટીના રહીશોને નુકસાન થયું હતું. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના સુંધા માતાજીમાં ઉપરવાસમાં લાંબા વિરામ બાદ વરસાદે જોરદાર એન્ટ્રી મારી. ત્યારે બનાસકાંઠાને અડીને આવેલ રાજસ્થાનમાં સુંધા પર્વત પર ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે પર્વત પરથી આવતા ધોધમાં 4 લોકો તણાયા હતા. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. આ રેસ્ક્યુમાં 3 લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા. એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું. સુંધા પર્વત પર ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. યાત્રાળુઓનો રેસ્ક્યુ કરવાનો દિલધડક વિડીયો પણ સામે આવ્યો, જ્યારે પર્વત પરથી ઝરણા પડતા અને ધોધે વિકરાળ સ્વરૂપ લીધું હતું. જાલોર વહીવટી તંત્ર દ્વારા 2 દિવસ માટે દર્શન બંધ રાખવા જાણવા મળ્યું છે.